बोले रामदेव जी महाराज ने जय। श्री रामदेव जी महाराज ने जय। રામદેવજીએ 1515માં સમાધિ લીધી. ભાદરવા સુદ 11 અને ગુરુવારે તેમની સમાધિ લીધી હતી. તે અગાઉ ભક્તોને, સગા સંબંધીઓને અમર વાણી, આજ્ઞા અને વચનો કહ્યા હતા. જે તેમના છેલ્લા શબ્દ હતા કે જે 24 ફરમાનના નામે ઓળખાય છે. તો તે અમર વાણી જોઈએ તો રામદેવજી મહારાજ કહે છે કે પાપથી કાયમ દૂર રહેવું, ધર્મમાં આપવું નિજ ધ્યાન, જીવ માત્ર પર દયા રાખવી અને ભૂખ્યાને દેવું અન્નદાન. આગળ રામદેવજી મહારાજ કહે છે કે ગુરુ શરણમાં પાપને પ્રકાશો, પરમાર્થ કાજે રહેવું તૈયાર, જુદ જીવવું જાણી લેજો, કરવો ચાર અને અષાઢનો વિચાર. આગળ રામદેવજી મહારાજ કહે છે કે વાદ ને વિવાદ કે નિંદા અને ચેષ્ટા કરવી શોભે નહીં. આ ગતના ગોઠીને આવતા વાયકને હેતે વધાવવું, પોતાનું નિજ અંદર ધંધોળીને. આગળ ચોથા ફરમાનમાં રામદેવજી મહારાજ કહે છે કે ગુરુપદ સેવા પ્રથમ પદ જાણવું, મળે જ્ઞાન સારને ધાર, ધણી ઉપર ધારણા રાખો તો ઉપજે ભક્તિ તણી લાર. આગળ રામદેવજી મહારાજ કહે છે કે તનથી ઉજળા અને મનથી મેલા ધરે ભગવો વેશ, તે જન તમે જાણો કે નુગરા કે જેને મુખડે નૂર નહીં લવલેશ. આગળ રામદેવજી મહારાજ કહે છે કે સેવાનું માધ્યમ છે મોટું, જેમાં તે છે આ સનાતન ધર્મ નિજાર. જતી અને સતીનો આ ધર્મને જાણો તયજી તમે આ મોહ માયાની આ જંજાળ. વસન વિવેકી જે હોય નર નારી, નેકી ટીકીને વળી વ્રતધારી, એ સૌસે સેવક અમારા કે જે હોય સત્યને સદાચારી. આગળ રામદેવજી મહારાજ 8મા ફરમાનમાં કહે છે કે માતા પિતા ગુરુ સેવા કરવો, મહેમાનોનો સત્કાર, સૌ ધર્મનો પહેલાં કહેશે વિચાર કરવો, પછી આદરવો આચાર. પ્રથમ પરોઢીએ વહેલા ઉઠવું અને પવિત્ર થઈ લેવું ધણીનું નામ, એકમના થઈ અલખને આરાધવા, પછી કરવા કામ તમામ. એક આસને અજંપાને જાપ જપવા, અંતકરણ રાખવું નિષ્કામ. આ 10 ઇન્દ્રિયોનું દમન કરશો ત્યારે ઓળખાય છે આ આત્મા રામ. દિલથી ભાતિ દૂર કરવી, તજવા મોહ માનને અભિમાન, મૃત્યુ સિવાય સર્વે મિથ્યા જાણવું, સમજવું આ સત્ય જ્ઞાન. આગલા 12મા ફરમાનમાં રામદેવ પીર કહે છે કે સંપત્તિ પ્રમાણે ચોરને તાણવી, કીર્તિની રાખવી નહીં ભૂખ, મોટપનો જો તમે અહમને ત્યાગશો તો મટી જાય છે આ ભવના દુઃખ. સદવર્તને શુભાચાર કેળવવા, વાણી વત્તા કરવો શુદ્ધ વિચાર, પોતાના આશરે જીવન વિતાવવું, અલખ ધણીનો લઈને આધાર. ચોથા એટલે કે 14મા ફરમાનમાં કહે છે કે દિનજનોના સદા હિતકારી, પર દુઃખે અંતર જેનું દુભાય, નિશ્ચય જાણવા તે સેવક અમારા, કહીએ કે કદી ન વિસરાય. 15મા ફરમાનમાં કહે છે કે નિસ્વાર્થને વળી સંભાવી, કે જેને વસનમાં છે પૂર્ણ વિચાર, વિશ્વાસ,
એક શીતે ભક્તિ કરે તેને જાણવા હરિના દાસ. 16મા ફરમાનમાં રામદેવજી કહે છે કે જન સેવામાં જીવન ગાળે તે નર સેવાધર્મી કહેવાય છે. ઊંચ નીચનો આ ભેદ ન રાખે તેવા સમદર્શી આ નર પૂંજાય છે. ભક્તજન અમારા જાણવા સર્વે જેને છે મુજ ભક્તિમાં વિશ્વાસ. અંતરિક્ષ અને પ્રગટ પરશો પામે આ પામશે એ પૂર્ણ વિશ્વાસ. કોઈ જન સાચા કોઈ જન ખોટા આમ પોતાના આ મતે ચાલે છે આ સંસાર. પરવૃત્તિમાં ચાલે છે કોઈ વિરલા અને કોઈ વિવેકી આ નરને નાર. 19મા ફરમાનમાં કહે છે કે ભક્તિને બહાને થાય કોઈ અનાચારી તો કોઈ વ્યભિચારી. તે જન નહીં સેવક અમારા નહીં પાઠ પૂજાના તે અધિકારી. ભક્તિભાવ નિષ્કામ કર્મમાં જે તે ભક્ત અમારા સત્ય સુજાણ. નર નારી તે પ્રેમે પામે આ 24 અવતારની આજ્ઞાનું પ્રમાણ. 21મા ફરમાનમાં કહે છે કે સભામય સાંભળવું સૌનું રહેવું આ મુજ આજ્ઞા પ્રમાણ. મુજ પદનો તે છે આ જીવ અધિકારી પામે પદ નિર્વાણ. 22મા ફરમાનમાં કહે છે કે નવને વંદન નવને બંધન વળી જે હોય નર અંકા. નવધા ભક્તિ તે નરને વળે મુક્તિનો આ કોઈ નરબંકા. દાન દિયે છતાં રહે અજાયસી વળી પારકી કરે નહીં આશા. આઠે પહોર આનંદમાં રહે તેને જાણવું મુજ અંતરની ભાસ. છેલ્લા એટલે કે 24મા ફરમાનમાં રામદેવજી મહારાજ કહે છે કે હું સૌનો અંતર્યામી નિજ ભક્તોનો રક્ષણહાર. ધર્મ કારણ ધરતો હું વિધ રૂપે અવતાર. હું તે જ છું જે મારા ભક્તોના હૃદયમાં રહે છે અને હું તે જ છું જે મારા ભક્તોનું ધ્યાન રાખશે. હું આ બ્રહ્માંડમાં ધર્મની રક્ષા માટે વિવિધ સ્વરૂપમાં પુનર્જન્મ લઉં છું. બોલે રામદેવજી મહારાજની જય.